ગુજરાતમાં માદક દ્રવ્યનું દૂષણ વધી રહ્યું છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ બાદ હવે ભાવનગરમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। પોલીસે ભરતનગર વિસ્તારમાંથી એક યુવકની ધરપકડ કરી છે। ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પોલીસે અંદાજે 25.840 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ સાથે હનીફ બેલીમ નામના શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હનીફ બેલીમ અમદાવાદના જોહાપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવી ભાવનગરમાં છૂટક વેચાણ કરતો હતો। પોલીસે અંદાજે 25 ગ્રામ જેટલા ડ્રગ્સ સાથે 2.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે। કે ભરતનગર વિસ્તારમાં આવેલા જૂના બે માળિયામાં હનીફ સુલતાન નામનો વ્યક્તિ પોતાની પાસે એમડી ડ્રગ લઈને આવેલો છે। પૂરતી તકેદારી અને ખાતરી રાખી રેડ કરતા હનીફ સુલતાનના ઘરેથી 25.840 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો છે। આ જથ્થાની કુલ કિંમત 2,58,400 રૂપિયા થાય છે। ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીને આજરોજ અટક કરવામાં આવેલો છે। આગળની તપાસમાં આ હનીફ નામનો જે ગુનેગાર છે એ આ ડ્રગ્સનો જથ્થો કઈ જગ્યાએથી લાવેલો છે, કેટલા સમયથી ભાવનગરમાં જથ્થો લાવે છે અને અહીંયા આવી અને એને કેટલા પ્રમાણમાં કોણ એના એન્ડ યુઝર છે તે તમામ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવેલો છે।